મિત્રો તો શોખ છે ફરી એકવાર આજે આપણી યુટ્યુબ ચેનલ તો કેમ છો મિત્રો મજામાં ને તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ। તો મિત્રો આજે આપણે ચોટીલા જવાનો ચાળક દિવસ અને સવારમાં નીકળી ગયા છીએ બધા મિત્રો નથી અને નીકળી ગયા છીએ કેમ્પથી નાસ્તો અને બધું સરસ કરી લીધું છે અને જો મિત્રો આગળ જાય છે બધા અને આપણે પાછળ જઈએ છીએ। મૂળી પહોંચી ગયા હતા, મૂળી આવાળા કેમ્પ રાત રોકાણા હતા અને અહીંયાથી નીકળી ગયા છીએ અને આજે રહેવાનું છે મારા ખ્યાલથી બાવંડરી લગન પહોંચી જવાનું છે। તો બાવંડરી લગનની તમામ અપડેટ તમને મળશે વિડીયોમાં પૂરો જોજો એટલે મજા આવશે। તો ચલો જાણે। તો મિત્રો 7 વાગી ગયા છે અને મજાના સુરજ દાદા ઉગી ગયા છે અને અહીંયા એક કેમ્પ આવ્યો હતો, અહીંયા ખાલી આરામ કર્યો અને ચા પીધી અને જો મિત્રો અમારા બધાએ ચાલીને આગળ જઈ રહ્યા છે, દોડી રહ્યું છે 11 કિલોમીટર માત્ર અને ધીરે ધીરે ચાલતા જઈએ છીએ અને મજા આવે છે। એક એમ લાગે છે કે મજા આવી। તો ચલો અપડેટ મળતી રહેશે બધી જય ચામુંડમાં। તો મિત્રો આ બે મિત્રો મળી ગયા છે જે નાની કિશોરના છે અને આ મિત્રને જોડાની બાધા છે અને પગમાં ફોડલા પણ પડી જાય એક પગે, પણ કહે છે ને કે માતાજીએ ઘણું બધું આપ્યું હોય ને તો ઘણું બધી કષ્ટી પડે ને છતાંય આપણે હિંમત ના હારીએ અને હવે તો રહ્યું છે માત્ર 32 થી 30 કિલોમીટર જેવું રહ્યું છે ચોટીલા। જો ભાઈ ઉઘાડા પગ હકીકત બધા માણા ઉઘાડા પગની બાધા રાખે ને તો મોજા પહેરી લેતા હોય છે, પણ આ ભાઈ હજુ લગન મોજા કે એવું કંઈ જ નથી પહેર્યું જોયું ને। તો સરસ, ચલો તો મિત્રો માતાજી ઉપર અસીમ કૃપાથી કોઈને કંઈ ના થાય। ચલો જય ચામુંડમાં। Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. તો મિત્રો તમે આવડો ખાટલો ક્યારે નહીં જોયો હોય, મેં પહેલી વખત જોયો છે। જો બધા મિત્રો સૂતા છે। આ ખાટલો એવડો મોટો હોય મિત્રો, અમે બધા ઉતારી તો જગ્યા ખાટલામાં અને ઉપર એક પંખો હા અને હોટલમાં આ ખાટલો છે। ભોપાલવાળાના કેમ્પની બાજુમાં હોટલ છે, ત્યાં આગળ કોઈ હોટલ બંધ છે પણ ખાટલો પડ્યો છે એટલે સરસ જગ્યા છે। તો બધા મિત્રો આરામ કરી રહ્યા છે। Ready to explore right up in the sky. I need you to listen, I need you to hear, and don't show